હાલો મિત્રો, નમસ્તે બધાને। આજે એક એવી કહાની કહેવા જાઉં છું કે જે સમજા જેવી છે। એક રાજા હતા। રાજા પાસે 7 પેઢી ખાય એટલું ધન હતું। સંપત્તિ દોલત કાંઈ ઘટે નહીં, પણ રાજાને વારસદાર નહોતો। ત્યારે રાજાની ઉંમર થઈ ગઈ અને રાજાને એકને એક ચિંતા થાય કે મારી પાસે એટલું ધન છે, દોલત છે, સંપત્તિ છે, મારે કોઈ વારસદાર નથી। આ વાત રાજાએ બિરબલને કરી। બિરબલને કીધું કે બિરબલ, કચેરી બોલાવો અને કચેરીમાં મારા જે પ્રશ્નનો ઉકેલ આપશે તેને 5 લાખ રૂપિયા ઇનામ આપીશ। ત્યારે બિરબલે કચેરી બોલાવી અને કચેરીમાં રાજાએ બધાની સામે પ્રસ્તાવ મૂક્યો કે મારી પાસે ધન, દોલત, સંપત્તિ બધું છે, પણ મારે કોઈ વારસદાર નથી। મારા મૃત્યુ પછી મારે આ સંપત્તિ બધી મારે ભેગી લઈ જવી છે, સ્વર્ગમાં લઈ જવી છે, તો એને કઈ રીતે લઈ જવી? ત્યારે બધા તકિત થઈ ગયા, કારણ કે કોઈ પાસે આનો પ્રશ્નનો જવાબ નહોતો। પછી એ વાતને એમ થતાં 6 મહિના થઈ ગયા, પણ કોઈ માણસ આ રાજાના પ્રશ્નનો ઉકેલ લાવી શકે એમ નહોતું। ત્યારે ધીમે ધીમે થતાં એક સાધુને ખબર પડે છે કે રાજાએ તો 5 લાખ રૂપિયાનું ઇનામ જાહેર કરેલું છે, કોઈ એમના પ્રશ્નનો ઉકેલ લાવે તો સાધુ તો ગયા રાજાની કચેરીમાં અને રાજાને પૂછ્યું કે રાજા, તમે 5 લાખ રૂપિયાનું ઇનામ જાહેર કરેલું છે, જો તમારો કોઈ પ્રશ્નનો ઉકેલ લાવે તો? રાજાએ કીધું, હા બાપુ, એ વાત સાચી છે। તો સાધુએ કીધું કે હું એ પ્રશ્નનો ઉકેલ લાવીશ, મારી પાસે તમારા પ્રશ્નનો જવાબ છે। ત્યારે એને કીધું કે કેવી રીતે? ત્યારે એને કીધું કે બિરબલને કહો કચેરી બોલાવે અને કચેરીમાં હું તમને બધાની સામે એનો જવાબ આપીશ। ત્યારે બીજા દિવસે કચેરી બોલાવવામાં આવી। કચેરીમાં રાજાએ કીધું કે બાપુ, હવે મને મારા પ્રશ્નનો ઉત્તર આપો। ત્યારે બાપુ કહે છે કે તમારે આ બધી સંપત્તિ છે એ સાથે લઈ જવી છે એમ? તો કે હા, મારે બધી સંપત્તિ સાથે લઈ જવી છે। જ્યારે હું મૃત્યુ પામું ત્યારે મારે બધી સંપત્તિ સ્વર્ગમાં લઈ જવી છે। ત્યારે બાપુએ કીધું, હા, એ શક્ય છે, પણ તમારે એક કામ કરવું પડે। ત્યારે રાજા કહે છે કે બાપુ બોલો, શું કામ? ત્યારે સાધુએ એને પ્રશ્ન કર્યો કે તમે ક્યારે વિદેશ ગયા છો? તો રાજાએ કીધું, હા, અનેક વાર વિદેશ ગયા છો। ત્યારે સાધુ કહે છે કે તમે વિદેશ જાઓ છો ત્યારે આપણા રૂપિયા સાથે લઈ જાઓ છો, તો એ કરન્સીની હાલે છે? તો રાજાએ કીધું, ના। તો એનું શું કરો? તો કે એને હું કન્વર્ટ કરું છું। બસ, તો આ જ છે તમારા પ્રશ્નનો ઉત્તર। તમારે જો આ બધી સંપત્તિને સાથે લઈ જવી હોય તો તમારે એને પુણ્યમાં કન્વર્ટ કરવી પડશે, તમારે દાન પુણ્ય કરવું પડશે।